1 એપ્રિલથી 7 એપ્રિલ જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું, કોને થશે લાભ અને કોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો। જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે। રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માતા લક્ષ્મીજીને માનતા હોવ તો કોમેન્ટમાં માત્ર 5 સેકન્ડનો સમય આપી જય લક્ષ્મીમાં જરૂર લખજો, જેથી માતાની કૃપા નિરંતર તમારી પર બની રહે। સાથે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો જાણીએ સાપ્તાહિક રાશિફળ। 1 મેષ રાશિ। લક્ષ્મીજી કહે છે, આ અઠવાડિયે તમારા સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરીનો માર્ગ નક્કી કરવામાં તમારી મદદ કરશે। તમે ઉર્જા અને ઉત્સાહથી ઘેરાયેલા રહેશો। આ અઠવાડિયે નવા સંપર્કો બનાવવા પર તમારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરશો। સપ્તાહના અંત સુધીમાં તમને અદ્ભુત સમાચાર પ્રાપ્ત થશે। આ અઠવાડિયે તમે તમારા શેર બજારના વ્યવહારોમાંથી સારી એવી કમાણી કરશો। તમારા રોમેન્ટિક મોરચા પર તમે અને તમારા જીવનસાથી સાથે મળીને તમારી કારકિર્દી અને ભવિષ્યની ચર્ચા કરવામાં સારો સમય પસાર કરશો। સપ્તાહના પહેલા ભાગમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, પરંતુ સપ્તાહનો ઉત્તરાર્ધ સરળતા લાવશે। 2 વૃષભ રાશિ। લક્ષ્મીજી કહે છે, આ અઠવાડિયે તમે તમારા મનની વાત સાંભળશો અને નોકરીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેશો। તમે આખરે તમારા પોતાના બોસ બનવા માટે સમર્થ હશો। આ અઠવાડિયે સફળતા તમારા દ્વાર પર ધબકશે। ચોક્કસપણે તમારા વડીલો પાસેથી સલાહ લો અને સ્પષ્ટતાનું સ્તર જાળવી રાખો। આ અઠવાડિયે તમારે મોટાભાગની બાબતોને લઈને ખૂબ જ પસંદગીયુક્ત બનવું પડશે। તમારું રોમેન્ટિક જીવન આ અઠવાડિયે નાની સમસ્યાઓમાંથી પસાર થશે। આ અઠવાડિયે તમારી માવજત અને સુખાકારીને કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર થશે નહીં। 3 મિથુન રાશિ। લક્ષ્મીજી કહે છે, આ અઠવાડિયે તમે તમારી જીવનશૈલીને અસર કરતી સમસ્યાના સ્ત્રોતને શોધી શકશો અને તે મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી તેને તમારી સિદ્ધિઓના માર્ગથી દૂર કરશો। તમને એવો અનુભવ થશે કે કંઈક તમારી ઉન્નતિ અને વિકાસને અવરોધે છે। તમારા જીવનમાં જે પણ બને છે તે તમને શંકા કરાવશે। આ અઠવાડિયાના પહેલા ભાગમાં તમે દરેક વસ્તુ વિશે ફરિયાદ કરવાના મૂડમાં હશો। તમારા જીવનસાથી તમને પરેશાન કરતી દરેક વસ્તુ વિશે તમને સારું અનુભવ કરાવશે। જો કે તમારી તબિયત ઉપર થોડુંક ધ્યાન આપવું પડશે। આ અઠવાડિયે તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો। 4 કર્ક રાશિ। લક્ષ્મીજી કહે છે, આ અઠવાડિયે તમે તમારા માર્ગમાં આવતી દરેક તકને ઝડપી લેશો। કાર્યક્ષેત્રે તમારી પાસે અઠવાડિયું ખૂબ અસરકારક રહેશે। રાડુના પ્રતિકૂળ પ્રભાવને કારણે અઠવાડિયે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે। જો તમે પરિણીત છો અથવા સગાઈ કરી રહ્યા છો તો તમારા 7મા ઘરમાં શુક્રની સ્થિતિ તમારા સંબંધોને તાજગી આપશે અને તમારા સંબંધોમાં પ્રેમના બીજ વાવશે। જે લોકો કુંવારા છે અને પ્રેમની આતુરતાથી શોધે છે, તેઓને આપણે થોડી રાહ જોવી પડશે। આ અઠવાડિયે તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી સારી રીતે કાળજી લેવી। 5 સિંહ રાશિ। લક્ષ્મીજી કહે છે, આ અઠવાડિયે તમે શાંત રહેશો અને કામ દરમિયાન તમે તમારી એકાગ્રતા જાળવી રાખશો। કાર્યસ્થળ પર તમારું અઠવાડિયું સારું પસાર થશે। આ અઠવાડિયે તમારું શરીર અને બુદ્ધિ સુમેળમાં રહેશે। સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમે તમારા જીવનસાથી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશો અને આ નવા સંબંધમાં નાની સમસ્યાઓ ઊભી કરશે। સોશિયલ મીડિયાના પ્રભાવમાં તમારી જાતને અંધ ન કરો અને તમારા સંબંધોમાં તમારા પગને જમીન પર રાખવાનો પ્રયાસ કરો। સપ્તાહના ઉત્તરાર્ધમાં માઇગ્રેનની સમસ્યા તમને થોડી પરેશાન કરશે। 6
કન્યા રાશિ લક્ષ્મીજી કહે છે, તમામ મોરચે અઠવાડિયું તમારી માટે સુખદ અને લાભદાયી રહેશે. તમે આ અઠવાડિયે ખુશખુશાલ અને તણાવરહિત દિવસોનો આનંદ માણશો. આ અઠવાડિયે તમે તમારા પ્રિયજનો સાથે તમારા બોન્ડ્સને વધારશો. તમારે આ અઠવાડિયે તમારા પાછલા કાર્યોના પરિણામનો સામનો કરવો પડશે. શુક્ર દ્વારા સૂચવ્યા મુજબ આ અઠવાડિયે તમારા પ્રેમ સંબંધો ખીલશે. જે લોકો કુંવારા છે તેઓ પોતાના માટે એક સુસંગત જીવનસાથી શોધી શકશે. આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ફક્ત તમારા બાળકોની સારી સંભાળ રાખો. 7. તુલા રાશિ લક્ષ્મીજી કહે છે, આ અઠવાડિયે તમે આખરે તમારી યોગ્યતા અને સમર્પણને ઓળખી શકશો. તમારા પ્રયત્નો માટે તમને પુરસ્કાર મળી શકે છે. આ અઠવાડિયે તમારા સહકાર્યકરો તમારી પ્રશંસા કરશે. તમને કાર્યસ્થળ પર ઘણા બધા કામનો સામનો કરવો પડશે, પરંતુ બધું પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. અઠવાડિયાના મધ્ય સુધીમાં તમે લગભગ થાકી જવાની લાગણી થશે. તમારા જીવનસાથી અથવા જીવનસાથીનો ટેકો તમને વધુ સારા વ્યક્તિ બનવા માટે દબાણ કરશે. તેઓ તમારી સુખાકારીનો ખ્યાલ રાખશે. આ અઠવાડિયે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાનો પ્રયાસ કરો, કારણ કે તમારી અસ્વસ્થ આહાર લેવાની આદતો તમને અઠવાડિયાના ઉત્તરાર્ધમાં સમસ્યામાં મૂકી શકે છે. 8. વૃશ્ચિક રાશિ લક્ષ્મીજી કહે છે, તમે આ અઠવાડિયે તમારા પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. તમને તમારા પ્રશ્નોના જવાબો મળશે અને બધું આયોજન પ્રમાણે થશે. જો તમે સાવધાનીપૂર્વક વ્યવહાર કરશો તો બધું ઠીક રહેશે. ખાસ કરીને તમારા સહકાર્યકરો સાથે વાતચીત કરતી વખતે સંયમ અને શાંતિ જાળવી રાખો. આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે ઘણો સમય પસાર કરશો. કોઈપણ ધાર્મિક સમારોહનું આયોજન કરવા માટે આ ખરેખર ભાગ્યશાળી સપ્તાહ છે. અઠવાડિયાના પહેલા ભાગમાં તમારું સ્વાસ્થ્ય થોડું ધ્યાન આપવાની જરૂર રહેશે, કારણ કે તમને કમરનો થોડો દુખાવો થઈ શકે છે. 9. ધનુરાશિ લક્ષ્મીજી કહે છે, આ અઠવાડિયે તમારી કાનૂની મુશ્કેલીઓ દૂર થશે. તમારી કુશળતાનું ક્ષેત્ર આગળ વધશે. તમારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ સાકાર થશે. આ અઠવાડિયે તમે તેમને પરિપૂર્ણ કરવા માટે એક પગલું નજીક જશો. કોઈ તમારી સાથે ચાલાકી કરવાનો પ્રયાસ કરી શકે છે અને તમને ગેરવાજબી અપેક્ષાઓ ઓફર કરી શકે છે. આ અઠવાડિયે તમારા સંબંધોમાં મામૂલી આંચકો આવશે. તમારા જીવનસાથીને તમારી પરિસ્થિતિ સમજવામાં મુશ્કેલી પડશે અને તે તમારી પાસેથી વધુ સમય માંગશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બસ અઠવાડિયે તમારી વિચાર પ્રક્રિયાને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો. 10. મકર રાશિ લક્ષ્મીજી કહે છે, તમારા સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી રીતે થશે. તમારા શીખવાના પરિણામો પ્રાપ્ત થશે. જો તમારી પાસે કોઈ પરીક્ષાઓ આવી રહી છે તો તમે ઉત્કૃષ્ટ થશો. આગામી થોડા દિવસોમાં તમે નવી વ્યક્તિઓને મળશો જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. આ અઠવાડિયે તમે તમારી જાતને મુશ્કેલ પરિસ્થિતિમાં જોશો. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે. આ અઠવાડિયે તમારા જીવનસાથી થોડા વ્યસ્ત હશે અને તમારા અથવા તમારા સંબંધ માટે ભાગ્યે જ સમય ફાળવશે. આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપવાની જરૂર રહેશે નહીં. 11. કુંભ રાશિ લક્ષ્મીજી કહે છે, આ અઠવાડિયે તમે તમારી ભૂલોથી વાકેફ થશો, જે તમને વૃદ્ધિ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં મદદ કરશે. આ અઠવાડિયે તમારા પરિવારના સભ્યોમાં વસાહતી ઉત્તરાધિકાર અંગે મતભેદ હોય ત્યારે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો અને યુદ્ધનો અંત લાવો. આ અઠવાડિયે તમારા જીવનસાથી પરિવાર માટે સારા સમાચાર લાવશે. તમારા પ્રેમ જીવન અથવા તમારા વિવાહિત જીવનને પરેશાન કરતી નાની સમસ્યાઓનો અંત આવશે. કારણ કે રાહુ દૂષિત સ્થિતિથી દૂર રહેશે.
તમારું સ્વાસ્થ્ય બધું જ સુસ્ત અને સુવ્યવસ્થિત રહેશે, પરંતુ તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું પડશે. 12. મીન રાશિ. લક્ષ્મીજી કહે છે, તમે આ અઠવાડિયે તમારા જીવનના શ્રેષ્ઠ આધ્યાત્મિક આકારમાં હશો. આ અઠવાડિયે તમારે પડકારજનક સંજોગોનો સામનો કરવો પડશે. આ અઠવાડિયે તમારા વિચારો અથવા લાગણીઓ વ્યક્ત કરવી તમારા માટે અઘરી રહેશે. તમારા સંબંધોને આ કારણે નુકસાન થઈ શકે છે અને તેથી વધુ અભિવ્યક્ત બનવાનો પ્રયાસ કરો અને તમારા જીવનસાથી સાથે તમારા હૃદયની વાત કરો. તમને તમારા વૈવાહિક જીવનમાં વસ્તુઓને વધુ સારી બનાવવાની તક પણ મળશે. તમારા સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ જો તમે પહેલેથી જ કોઈ યકૃત અથવા કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત છો, તો તમારે આ અઠવાડિયે તમારી જાતની સારી કાળજી લેવી જોઈએ. ધન્યવાદ મિત્રો. જય લક્ષ્મી માં.